બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેનારા શંકરાચાર્ય. શક્તિ જેવું કાંઈ હોય જ નહીં, બ્રહ્મ એક જ સત્ય. એક વારનો પ્રસંગ છે. શંકરાચાર્ય કાશીની અંદર નિવાસ કરે. શંકરાચાર્યને એમ કહેવાય કે 3 દિવસથી તાવ આવે છે, જ્વર આવે છે, તાવ આવે છે. 3 દિવસથી શંકરાચાર્ય તાવ આવે છે, પથારીમાં સૂતા છે, પાણી પીધું નથી, જમ્યા નથી. 3જા દિવસની સવાર અને બહાર એને જે કુટિયા હતી, કુટિયાની બહાર કોઈ દહીં વેચવા વાળી મૈયારને નીકળી અને સાદ કરે, કોઈ દહીં લો, કોઈ દહીં લો. શંકરાચાર્યના કાનમાં અવાજ પડ્યા. શંકરાચાર્યના કાનમાં અવાજ પડે, કોઈ દહીં વેચવા વાળી નીકળે છે. શંકરાચાર્યના શિષ્યને કીધું, બેટા મને દહીં ખાવાની ઈચ્છા થઈ, તું લઈ આવ. 3 દિવસે ખાધું નહોતું, પાણી નહોતું પીધું, દહીં ખાવાની ઈચ્છા થઈ. શિષ્ય બહાર આવ્યો ને કીધું કે અમારા ગુરુજીને દહીં ખાવું છે, તમે દહીં આપો. પેલી મૈયારણ કે હું વેચતી નથી, હું એમનામ આપું છું, પણ મારો નિયમ છે જેને ખાવું હોય એને આપું. તમારા ગુરુને ખાવું હોય, તમારા ગુરુને કયો બહાર આવે, હું એને આપું. પણ મારા ગુરુ બીમાર છે, 3 દિવસથી ખાટલામાં પડ્યા છે. કે નહીં, તમારા ગુરુને ખાવું હોય તો બોલાવો, હું એમ તમને નહીં આપું. શિષ્ય અંદર આવીને કીધું, મહારાજ મૈયારણ કહે છે કે જેને ખાવું હોય એને જ આપું, તમારા ગુરુને ખાવું હોય તો ગુરુને કયો બહાર. શંકરાચાર્ય કે ભાઈ જોતો ખરો, 3 દિવસથી મેં ખાધું નથી, પાણીનું ટીપું મુખમાં મૂક્યું નથી, મારામાં શક્તિ છે નહીં, હું કેમ ઊભો થાવ, કેમ બહાર આવું? જાને કેને એને કે મારા ગુરુમાં શક્તિ નથી, તમે આપો. અને શિષ્યએ બહાર આવીને કીધું કે મારા ગુરુ 3 દિવસથી ભૂખ્યા છે, એને કાંઈ જમ્યા નથી, પાણી પીધું નથી, એનામાં શક્તિ નથી, બહાર નહીં આવે, અશક્તિ આવી ગઈ છે, ઊભું થઈને બહાર આવવાની શક્તિ નથી. અને ત્યારે એમ કહેવાય કે પેલી મૈયારને હસતા હસતા કીધું કે હે શિષ્ય, તારા ગુરુને કહેજે શંકરાચાર્યને, ઈ ક્યાં શક્તિને માને છે, ઈ ક્યાં શક્તિને માને? જાય ને કહેજે બ્રહ્મના આધારે બહાર હોય આવે, ઈ શક્તિને ક્યાં માને છે? ઈ તો કહે છે શક્તિ જેવું કાંઈ છે નહીં, તો એને શક્તિની શું જરૂર છે? શિષ્ય આવીને અંદર જવાબ આપ્યો, મહારાજ મૈયારણ કહે છે તારો ગુરુ ક્યાં શક્તિને માને, કેજે બ્રહ્મના આધારે બહાર વયો આવે. આ શબ્દ જ્યાં સાંભળ્યા છે, શંકરાચાર્ય 3 દિવસના પથારીમાં પડેલા ઊભા થઈને દોડ્યા અને મૈયારણના પગમાં પડ્યા કે આ શબ્દ શક્તિ સિવાય બીજા કોઈના હોય નથી. આજ મારા પર કૃપા કરવા જગદંબા આવી હોવી જોઈએ, બાકી આ શબ્દ શક્તિ સિવાય બીજા કોઈ ના હોય. શક્તિને ન માનનારા આદ્ય ગુરુ ભગવાન શંકરાચાર્ય શક્તિના પગમાં પડી અને સ્તોત્ર લખ્યો છે, દેવી ક્ષમાપરાધ સ્તોત્ર. હે દેવી, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. અને લખ્યું છે, કુપુત્રો જાયતે ક્વચિદપી કુમાતા ન ભવતી. હે માં, દીકરો કુપુત્ર થાય પણ માતા કુમાતા કોઈની થાતી નથી. શક્તિને ન માનીએ બાપા. હું તો અવારનવાર કહું છું, આપણે બાળક મેળામાં જાતો હોય, મેળામાં એક હાથે બાપની આંગળી થોભી હોય તો સમજદાર બાળક બીજા હાથે માનો પાલવ થોભી રાખે. ક્યાંક મેળામાં બાપ બીજાને મળવા માટે આંગળી છોડાવી દે, પણ જો માનો પાલવ થોભ્યો હશે ને બાપ, તો માં કોઈ મેળામાં ખોવાવા નહીં દે. એમ ભગવાનનું શરણ તો લેજો, પણ બાપ તમારા કુળદેવીનો સાથ કોઈ દી છોડશો નહીં, કુળદેવીનું શરણ કોઈ દી છોડશો નહીં. બાપ કુળદેવી તમને સંસારમાં ભટકવા નહીં. ગમે એવડી મુશ્કેલી હોય, ગમે એવડી તકલીફ હોય, બાપ એક વખત ભગવાનના મંદિરમાં બેહો, કદાચ ભગવાનને પ્રાર્થના કરો ને કૃપા ન કરે, એકવાર તમારા કુળદેવીના મઢની અંદર તમારા કુળદેવીનો દીવો કરી માની સામે બેહજો અને તમારા આંખના આંસુડામાં હોઠ સુધી પોગે બાપ, એ પહેલા જગદંબા આવીને કામ કરે તમારા. આ માં છે. જ્યારે જ્યારે મુશ્કેલી પડી ત્યારે માં દોડીને આવી અને ભગવાન ન કરી શકે શક્તિ કરતી હોય છે. જે કામ ભગવાન ન કરી શકે શક્તિ કરતી હોય છે. માં છે, માં દીકરા માટે જેટલું જતું કરીએ કે એટલું બાપ ન કરી શકે. બાપ ક્યારેક કઠોર થઈને દીકરાને મારી લે, પણ માને મારવું હશે તો વિચાર કરશે. જે કામ જગદંબા કરી શકે બાપ બ્રહ્મ ન કરી શકે. ત્યારે ક્યાં આપણા 500-700 વર્ષ પહેલાની આ ઘટના, આપણા ગુજરાતની ઘટના, સૌરાષ્ટ્ર જુનાગઢની અંદર કહેવાય છે, રા નવગણ રાજ, રા નવગણ રાજા, રાડિયાસનું સંતાન. જ્યારે સિદ્ધરાજ જયસિંહ ચડાઈ કરી ત્યારે રાડિયાસનું આ નાનું એવું બાળક રા નવગણને વાલબાઈ દાસી, વાલબાઈ વડારણ કહેવાય, લઈને ગઈ અને આડીદડ બોડીદડ ગામની અંદર દેવાયત બોદરને આંગણે મૂક્યો છે. નવગણની માએ કીધું તું વાલબાઈ તું નવગણને લઈને વહી જા.
જઈને મારો ભાઈ, મારો માનેલો ભાઈ છે દેવાયત બોદર, એને કહેજે કે પોતાનો દીકરો માની મોટો કરે અને સમય આવે તેથી જુનાગઢનો રાજા પાછો બનાવે. એક આયરને આંગણે વાલબાઈ લઈને આવે છે. બાપા આશરો આયરનો, આયર જેવું કોઈ રક્ષણ ન કરી શકે. આશરો આયરનો, પેટના દીકરા એમ કહેવાય, પોતાનો ઉગો કહેવાય કાપી નાખ્યો ભર બજારમાં અને નવગણનું રક્ષણ કર્યું દેવાયત બોદર. આ આયર કરી શકે. એટલે જ મથુરાની જેલમાં મારો કૃષ્ણ જન્મે, મારો પરમાત્મા જન્મે અને એને એમ થાય કે મારું રક્ષણ કોણ કરે. અને ત્યારે ભગવાન કૃષ્ણ એક આયરને ત્યાં નંદ બાબાના નેહડે આવીને મોટા થાય. આયર પોતાના જીવ દઈ દે પણ શરણાગતની રક્ષણ કરે. એ નવગણ મોટા થાય છે. પોતાનો દીકરો ઉગો કહેવાય છે ખપાવી દીધો હવે દેવાયત બોદર. દેવાયત બોદરની દીકરી છે જાહલ. જાહલ ને નવગણ બે ભાઈ બહેન ઘોડે મોટા થયા. નવગણ ને જુનાગઢનો રાજા બનાવ્યો છે. જાહલના લગ્ન થઈ અને કચ્છ પ્રદેશમાં એકવાર કચ્છમાં દુકાળ પડ્યો અને એ દુકાળ ગાળવા માટે જાહલ અને એનો પતિ એમ કહેવાય કે બરાબર આમ ફરતા ફરતા માલઢોર લઈ સિંધ પ્રદેશમાં આવ્યા અને સિંધની અંદર સિંધના સુમરાએ જાહલને જાહલનું રૂપ જોતા સુમરો ઓળઘોળ થઈ ગયો. હે જાહલ, એકવાર મારી બેગમ કે બન તું કે આપું. જાહલ કહે હે સુમરા, મારી માથે આયરનું ઓઢણું છે, બીજી વાત ન હોય. સુમરાએ કહેવાય જાહલને કેદ કરી કેદ ખાનામાં નાખી. આ બાજુ જાહલનો પતિ જુનાગઢ આવ્યો છે અને જાહલે સંદેશો આપ્યો છે, જાઓ જઈને મારા ભાઈ નવગણને કહેજો બેનની વારે આવે. આજ બેનને ભીડ પડી છે, દુઃખ પડ્યું છે. નવગણને સમાચાર આપ્યા છે. 9 સોરઠનો ધણી રાજા નવગણ કહેવાય પોતાનું સૈન્ય કટક લઈ અને સિંધમાં જવા, સુમરાને મારવા, બેન જાહલને બચાવવા આજ ભાઈ નીકળ્યો છે, માનેલો ભાઈ નીકળ્યો છે. જાય છે, કચ્છ આવ્યો છે. કચ્છની અંદર એક નાનો એવો નેહડો, નાનું એવું ગામડું આવ્યું. ગામડાની બાર, નેહડાની બાર એક 7-8 વર્ષની દીકરી રમી રહી છે. માથે ભેળિયો ઓઢ્યો છે, લોબડી ઓઢી છે. ચારણની દીકરી. પહેલાના સમયમાં ચારણની દીકરી હોય ને ઈ જ લોબડી ઓઢતી, ભેળિયો ઓઢતી, બીજાથી ભેળિયો ન ઓઢે. હવે તો લગભગ બધા મળ્યા છે નાટકની અંદર ધૂણતા હોય તો માથે લોબડી ભેળિયા ઓઢે. ચારણ સિવાય ભેળિયો કોઈથી ઓઢાય નહીં બાબા. ખબર પડે પહેરવેશ ઉપરથી પહેલા ખબર પડતી આ કઈ જ્ઞાતિના છે. ચારણની દીકરીને રમતી જોઈ છે. નવગણે કહેવાય છે પોતાનું કટક ઊભું રાખ્યું. ચારણની દીકરી જગદંબા કહેવાય. ચારણ કુળ, જેથી જગદંબાને અવતાર લેવાની ઈચ્છા થાય, આય ખોડિયાર, આય મોગલ, આય પીઠડ, આય વરુડી, જેને જેને ઈચ્છા થઈ ને બાપ તેથી ચારણના કુળમાં જન્મા. એટલે ચારણની દીકરીને તુકારો ન થાય. નાની એવી દીકરી હોય ને તો ચારણની એને તુકારો ન થાય, કારણ એક કુળ છે બાપ જ્યાં જગદંબાઓ અવતરી છે. રોહિશાળાના પાદરની અંદર 7 દીકરીઓ રમી રહી છે અને બરાબર ઘોડે સવાર નીકળ્યો આતાભાઈ ગોહિલ અને 7 દીકરીઓ ચારણની રમી રહી છે પાદરની અંદર. અને આતાભાઈ ગોહિલે ઘોડે ઉપર બેઠા બેઠા કીધું કે હે દીકરીઓ, હે માવડિયું, જય માતાજી. 6 દીકરીઓ બોલી ગઈ જય માતાજી, પણ 7મી હતી ને અવળું ફરીને ઊભી રહી ગઈ. 7મી દીકરી બોલી નહીં. આતાભાઈને એમ થયું મેં ભૂલ કરી છે. ઘોડા ઉપર સવાર થઈને જય માતાજી કરાય ને, આ તો જગદંબા કહેવાય. નીચે ઉતરા અને 7મી જે નાની દીકરી હતી એના પગમાં પડ્યા કે માં, આતાભાઈ ગોહિલ તારા પગમાં પડ્યો, માં હવે ખમકારો કરે, માં હું તને જય માતાજી, મારી ભૂલ માફ કરે. અને તેથી 7મી દીકરી રોહિશાળાના પાદરની અંદર ઊભી હતી, પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને આતાભાઈ ગોહિલના માથે મૂક્યો તો કે હે આતાભાઈ, આજ તારા ઘોડાના ડાબલે 1800 પાદર ઘર ન કરાવું ને તો મામડિયા ચારણની ખોડિયાર ન કહેવાય. માથે હાથ મૂકીને ચારણની દીકરી બોલી ગઈ હતી કે આતાભાઈ, ભાવેણાનો રાજા ન બનાવો તો ખોડિયાર. આતાભાઈ ગોહિલ રાજા બન્યા. બાપ ચારણની દીકરી દઈ શકે, રીજે તો રાજ આપે ને બાપ ખીજે તો હોય લઈ શકે. નવગણે કહેવાય એ દીકરીને જોઈ છે, 7-8 વર્ષની, માથે ભેળિયો હોય. માં જય માતાજી. ઓ ઘોડાની લગામ તો નવગણ. હા માં, કેમ ઓળખ્યો? હે નવગણ, ક્યાં જા છો આ કટક લઈ? માં કોણ છો તમે? મને ઓળખી ગયા? નવગણ, મારું નામ આય વરુડી. આ પાસે નાનો એવો મારો નેહ છે. આય વરુડી? હા માં, હજી અવડા નાના એવા બાળ, માં કેવડું નામ સાંભળ્યું.
વરુડીનું નામ સાંભળતા રા નવગણ વંદન કરવા બંને હાથ જોડી મસ્તક નીચે નમાવે. ત્યાં વરુડી કહે છે, હા હા નવગણ, જોજે જુનાના ધણીનું મસ્તક વધારે ન નમે, લે હું ઓર ના લઉં. અને નાની એવી 7 વર્ષની દીકરીને ક્યાં ઘોડે ચડેલો રા નવગણ, અને આ વરુડી કહેવાય એમ હાથ લાંબા કર્યા અને નવગણના ઓરણા માએ લઈ હાથ લાંબા થયેલા જોયા અને ખબર પડી આ જગદંબા શક્તિ છે. હે નવગણ, ક્યાં જાશો ઉતાવળ ઉતાવળ? માં બેન જાહલ ને સાસતિયા સિંધ ની અંદર સુમરાએ કેદ કરી. માં બેન ની વારે છે. હે નવગણ, પણ મારા ગામમાંથી નીકળ્યો, મારા પાદરમાંથી આમ ભૂખ્યો ન જવાય. હાલ ઘડીક ઘોડાની પલાણ છોડ, તારા સૈન્યને કે ઘડીક છોડે પલાણ અને બધા જમતા જાઓ. માં જમવા રોકાય આવડું મોટું સૈન્ય ક્યાં જમાડી? હે નવગણ, જગદંબાના નેહડે આવ્યો હોય ને ભૂખ્યો જવાય, પણ માં આવડું મોટું સૈન્ય થઈ રહે. નવગણ હું કામ ચિંતા કરે? જગદંબાના શબ્દ પર ભરોસો નહીં તને? જગદંબાના આજ્ઞા થતા એ વરુડી કહેતા કહેવાય નવગણ ઘોડેથી ઉતરો. આખું સૈન્ય ઉતર્યું છે, પંગતો પડી. નાની એવી કુલડીની અંદર, નાની એવી મટકીની અંદર આ વરુડી ખીર રાંધે છે. અને ખીર લઈ, ઈ મટકી લઈ, કુરડી લઈ અને જગદંબા પીરસવા નીકળી. પણ જેટલી ઈ કુરડીમાંથી ખીર પીરસે એટલી ઓર એમાંથી ઉભરાતી આવે ખીર, ઉછાળા મારે છે ખીર. એમ એક કુલડીની અંદર આ વરુડી આખું સૈન્ય જમાડ્યું નવગણ. જેમાં છે હવે નવગણ કે માં હવે રજા. માં ક્યાં હજી કેટલું આખું? અરે નવગણ, ક્યાં સિંધ આખું? આ હામું દેખાય જો. હે માં, હામું તો સિંધ દેખાય પણ આડો તો સમુદ્ર છે. માં આમ ફરી ફરીને કેટલું આઘું જવાનું? હે નવગણ, ક્યાં આઘું છે? સમુદ્ર હોય તો હું થઈ ગયું? જા, આ વરુડી કે દરિયો તને રસ્તો દે હે બેટા, યો જા. નવગણ કે માં રસ્તો? કે હા, જા, જઈ અને સમુદ્રના કિનારે ઉભો રહેજે અને તારા ભાલની અણી આવીને કાળી દેવ ચકલી બેહે એથી મામજે આ વરુડી આવી અને તારા ઘોડાને દરિયામાં નાખજે. સમુદ્રની અંદર સમુદ્ર તને રસ્તા આપશે. નવગણ, તારા ઘોડાના આગલા પગે પાણીના છપછબિયા અને કટકના વાહેલા પગે ધૂળની ડમરી મધ દરિયે ચડાવું તો માનજે આ વરુડી આવી. આ ઘટના બહુ જૂની નથી બા, 500-700 વર્ષ પહેલા, માનવામાં ન આવે. સમુદ્રમાં રસ્તાઓ જગદંબાઓ કરતી હોય છે બાપ. નવગણ સૈન્ય લઈને બરાબર સમુદ્ર કિનારે આવ્યો. સાગર આમ કેવા મોજા ઉછાળે મોટા મોટા, જાણે હમણાં આખું સૈન્યને એમ ભરખી જાય એવા મોજા ઉછળે સમુદ્રમાં. રા નવગણ વિચાર કરે જગદંબા આવશે કે નહીં આવે. મનમાં સંશય છે, માં આવશે કે નહીં આવે. અને બરાબર નવગણ આમ વિચાર કરે અને એટલામાં એક ખારા સમુદ્ર માંથી કહેવાય ઉડતી ઉડતી એક કાળી દેવ ચકલી આવી. માને જોઈ, ચકલી જોઈ આને રા નવગણ ને આનંદ નો પાર નહીં. ભાલો ઊંચો કર્યો અને ભાલાની અણીએ આવીને માં બેઠી. આને કહેવાય સમુદ્રમાં ઘોડા નાખ્યા છે. મધ સમુદ્ર ની અંદર જગદંબાએ કહેવાય છે રસ્તાઓ કર્યા છે. વિશ્વાસ હતો નવગણ ને એટલે આ વરુડી ચકલી બનીને આવી. અને ત્યારે કહેવાય બા તેજી ચકલી બનીને આઈ આવતી તીરે માનવ ગણના ઘોડલા વારતી તીરે ખોડલમાં તું કમકારી. હે માં, ખોડલમાં તું કમકારી. તેજી ચકલી બનીને આઈ આવતી તીરે માનવ ગણના ઘોડલા વારતી તીરે ખોડલમાં તું કમકારી. હે માં, ખોડલમાં તું કમકારી. ચકલી બનીને જગદંબા. આપણે આવું બધું સાંભળે તો આપણને વિચાર આવે કે આવું કઈ હશે? આવું ચકલી બની તેથી માતાજી આવ્યા છે, દરિયામાં રસ્તા કર્યા છે. હું પોતે ચમત્કારમાં માનનારો માણસ નથી બાપ. ચમત્કાર જેવું આ જગતમાં કાંઈ હોતું જ નથી. હું તમે જીવીએ ને આ મોટો ચમત્કાર. સવારે જાગીને સાંજે હુઈ ત્યાં સુધી એટલા પાપ કરી અને તોય શાંતિથી જીવી, આજે મોટો ચમત્કાર કાંઈ ના હોય. હું પોતે ચમત્કારમાં માનનારો માણસ નહીં, પણ બાપ 1.5 વર્ષ પહેલાની ઘટના, સત્ય ઘટના. 1.5 વર્ષ પહેલા ગઈ ને ઓલી દિવાળીએ ભાવનગરની પાસે નાનું એવું એક શેઢાવદર ગામ, અને શેઢાવદર ગામની અંદર કુકડિયા પરિવારની કથા. એક સાથે 62 ગામના પટેલ પરિવાર, કુકડિયા પરિવાર કથા કરે. આ જગદંબા ખોડિયારના સાનિધ્યમાં એવું ભવ્ય આયોજન બાપ. અને રોજ કથા મંડપમાં 7 દિવસનો આ ક્રમ, હજારો લોકો સાક્ષી. એના
હજારો લોકો સાક્ષી. અને જેવો કથા મંડપમાં હું પ્રવેશ કરું, કથાનો જે ડોમ હતો, ડોમની ઉપર આગળ એક ધજા લગાવેલી, અને જેવો કથા મંડપમાં પ્રવેશ થાય, આકાશમાં ખબર નહીં ક્યાંથી આવે 7 કાળી ચકલીઓ ઉડતી હોય. એ 7 કાળી ધજાની આજુબાજુ ચકલી ઉડે, એમાંથી એક કાળી દેવ ચકલી આવી ધજા ઉપર બેહે. અને જેવી કથા ચાલુ થાય, મંગલાચરણ થાય અને કથા શરૂ થાય એટલે બધી ચકલીઓ ઉડી જાય. બાપ, હજારો લોકો એ કાળી દેવ ચકલીને જોઈ ત્યારે એમ થાય કે ભીડ પડે તેની જગદંબા આવતી હોય, એટલે કહેવાની ઈચ્છા થાય. દીદી ચકલી બનીને આઈ આવતી ધીરે માનવ ગણના ઘોડલા વારતી ધીરે ઘોડલમાં તું ખમકારી. હે માં ઘોડલમાં તું ખમકારી. દીદી ચકલી બનીને આઈ આવતી ધીરે માનવ ગણના ઘોડલા વારતી ધીરે ઘોડલમાં તું ખમકારી. હે માં ઘોડલમાં તું ખમકારી. હજારો લોકો બાપ તેની દર્શન કરેલા. 7 દિવસનો રોજનો ક્રમ. જેવી કથા શરૂ થાય અને કથા મંડપે આવીને જગદંબા કાળી દેવ ચકલી રૂપે બેઠા. આ ચમત્કાર નહીં બાપ, તો બીજું શું માની શકાય? અરે હમણાં આ દિવાળીની ઘટના, ઇટાળિયા પરિવાર નારીને આંગણે સુંદર શ્રીમદ ભાગવત કથા બાપ. જેવો કથાનો મંગલાચરણ થાય, મોટો વિશાળ ડોમ નાખેલો, કેટલાય પંખાઓ લગાવેલા. જેવી કથાનું મંગલાચરણ થાય, 2 કબૂતર ઉડતા ઉડતા બધાની વચ્ચે આવે અને સ્ટેજની પાછળ જે બેનર હતા ને એની ઉપર આવીને બેહે, આખી કથા સાંભળે અને જેવી કથા પૂરી થાય ઉડીને વયા જાય. હવે નાનો એવો અવાજ થાય તો કબૂતર બેહે નહીં, એમાં આટલો બધો અવાજ, એટલા બધા પંખાઓ ફરતા હોય. અને 7 દિવસ સુધી કેવલ ઇટાળિયા પરિવાર નહીં બાપ, આખું નારી ગામ આ વાતનું સાક્ષી છે. ત્યારે એમ થાય ભગવાન આવતો હોય. અને એ પછી તરત અમારે જેતાણી પરિવારની કથા બુધેલમાં. આ સત્ય છે એટલે કહી રહ્યો છું બાપ, બહુ જવાબદારી વ્યાસપીઠ પરથી કહી રહ્યો. કથાની અંદર 5મો દિવસ પ્રસંગ કરતા કરતા, કથા કરતા કરતા અનાયાસ વ્યાસપીઠ પરથી બોલાઈ ગયું કે જગદંબા હોય છે બાપ, જગદંબા દર્શન દેહે. અને જો આપણો ભાવ સાચો હશે ને તો આવતીકાલ હવારનો દી ઉગે અને જગદંબા દર્શન દે તો માનજો કે ખોડિયારના સાનિધ્યમાં કથા થાય. અને અચાનક બોલાઈ ગયું, અનાયાસ બોલાઈ ગયું. અને મને સમાચાર મળ્યા કે બાપુ કોઈ દી નહીં, આજ પહેલી વહેલી વખત સવારની આરતીની ઝાલર થઈ જેતાણી પરિવારના મંદિરના મઢે. અને જેવી ઝાલર થઈ અને ત્યારે ધજાદંડ ઉપર આવીને કાળી દેવ ચકલી બેઠી અને આખી આરતી સુધી હજારો લોકોએ દર્શન કર્યા. ત્યાં સુધી કાળી દેવ ચકલીના રૂપે માં ધજાદંડ ઉપર બેઠી. અને ત્યારે વિશ્વાસ થાય કે યાદ કરો ત્યારે જગદંબા આવતી હોય. એટલે કહે દીદી ચકલી બનીને આઈ આવતી ધીરે માનવ ગણના ઘોડલા વારતી ધીરે ઘોડલમાં તું ખમકારી. હે માં ઘોડલમાં તું ખમકારી. મારી અરજી સુણીને આઈ આવતી ધીરે મારો હાજરે સુણીને માં આવતી ધીરે ખોડલમાં તું ખમકારી. હે માં ખોડલમાં તું ખમકારી. હે માં ખોડલમાં તું ખમકારી. હે માં ખોડલમાં તું ખમકારી. જ્યારે ભાવ હોય માણસનો સાચો ત્યારે જગદંબા આવતી. અને બરાબર એમ કહેવાય કે રા નવગણ પોતાના ઘોડાને દરિયાની અંદર નાખે અને આખું સૈન્ય રા નવગણ નું કહેવાય દરિયાની અંદર પડ્યું. જગદંબાએ ખોડિયારે આ વરુડી કહેવાય છે. ઘોડાના કટકના આગલા પગે પાણીના છબછબિયા અને વાહેલા પગે કહેવાય ધૂળની ડમરી ઉડાવી. સિંધની અંદર આ જગદંબાના આશીર્વાદની સાથે કહેવાય છે રા નવગણ નું કટક આજ સિંધમાં પણ. સિંધના સુમરાની હારે જગદંબાએ કહેવાય છે રા નવગણ યુદ્ધ કર્યા. જ્યારે સુમરાની હારે રા નવગણ નું યુદ્ધ થયું ને ત્યારે સુમરાની પક્ષે સિકોતર હતી. જેમ રા નવગણ ની હારે આ ખોડિયાર આવી હતી એમ સુમરાની હારે આ સિકોતર હતી. અને એ વખતે આ ખોડિયારે સિકોતર ને કીધું કે હે સિકોતર, આ અધર્મ છે, સુમરો અધર્મ છે, તું અધર્મના પક્ષે બેસી સારું ન કહેવાય. સિકોતરે કીધું કે હે ખોડિયાર, પણ સુમરો મારા નિવેદ કરે છે, મારું ભજન કરે છે.
આ સુમરો મરી જાય તો મારા નિવેદ કોણ કરશે? અને તેથી ખોડિયારે કીધું તું કે હે સિકોતર એક કામ કર, તું હાલ મારી હારે સોરઠ, મારી હારે સૌરાષ્ટ્ર. હે સિકોતર, જ્યાં જ્યાં ખોડિયાર પૂજા હે ને ત્યાં ત્યાં સિકોતર તને પણ પૂજન કરાવી. એટલે આ જ્યાં પણ મંદિરમાં તમે જો ને ખોડિયાર એકલા નહીં હોય, ભેગા સિકોતર માં બેઠા. સિંધ માંથી જેથી નવઘણ નું કટક ચડ્યું હતું તેથી જગદંબા એની હારે આવ્યા છે. માણસ તો સાચો ભાવ હોય તો જગદંબા આવતી હોય. બ્રહ્મા ને શક્તિ અલગ નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત ને કથા કહે છે, હે પરીક્ષિત, એક તત્વ હતું, એક તત્વમાંથી બે અલગ થયા. એક બ્રહ્મ, એક ભગવાન, એક માંથી અનેક થવાની ઈચ્છા થઈ છે.